لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد عن إمام الباقر عليه السلام البر والصدقة السر ينفيان الفقر ويزيد في العمر ويدفعان عن 70 ميتة سوء. सलवात पर मोहम्मद वाले मोहम्मद. ઇસ્લામી કેલેન્ડર પ્રમાણે વર્ષનો છેલ્લો મહિનો માહે ઝિલહજ ચાલી રહ્યો છે. એના દિવસોની અંદર ઘણી બધી મુનાસિબતો છે, ખુશીની પણ છે અને ગમીની પણ. માહે ઝિલહજના શરૂઆતના 10 દિવસો અને રાતો, ઝિલહજ મહિનાનો આ પહેલો અશરો, એની એક ખાસ ફઝીલત છે. કુરાન મજીદની અંદર પણ જે 10 રાતોની વાત થઈને ઉલમા તફસીર કરે છે કે મંજૂર આ 10 રાતો છે. આ 10 રાતોની અંદર અલગ અલગ દુઆઓ, ઇબાદતો, ખુદાની બંદગી કરવાનો, ખુદાનો zikr કરવાનો આ બહેતરીન મોકો છે. અને જેની અંદર ખાસ અમાલમાંથી 2 રકાત નમાઝ છે કે જે મગરિબ અને ઈશાની દરમિયાન માશાઅલ્લાહ મુમિનીનને તૌફીક હશે કે તેઓ પડતા હશે. હવે બસ 3 રાતો બાકી રહી છે. ઈદની રાત સુધી આ 2 રકાત નમાઝ મગરિબ અને ઈશાની દરમિયાન પડવાની હોય છે. આ નમાઝની ફઝીલત એ છે કે ઇન્સાનને હાજીઓના સવાબમાં ભાગીદાર બનાવે છે. આ 10 દિવસોની અંદર ખાસ કરીને આ રાતો જે મુનાસિબતોની અંદર આપણે જમા થયા છીએ, આજે 7મી રાત આપણા 5મા ઇમામની શહાદતની શબ, 8મી રાત માહે ઝિલહજની અને 8મી તારીખ યૌમે તરવિયા જેને કહેવાય. એ તારીખ છે કે જે ગમનાક મોકાની યાદ અપાવે છે કે આપણા 3જા ઇમામે મક્કાથી કરબલા તરફ, કુફા તરફ જવાનો ઈરાદો કર્યા. 8મી ઝિલહજના જ્યારે લોકો હાજીઓ હજ માટે તૈયાર થતા હોય, ઇમામે હુસૈન મક્કાને આ તારીખની અંદર છોડે છે, હજને ઉમરાથી બદલીને. અને 9મી માહે ઝિલહજ કે જે અરફાનો દિવસ, ઇમામે હુસૈનના સફીરની શહાદત, ગમીની તારીખ છે અને સાથોસાથ દુઆનો મોકો છે. હું એક હદીસ પડું છું આપણા 5મા ઇમામ ઇમામે મુહમ્મદ બાકિર અલૈહિસ્સલામ. પોતે riwayat કરી છે કે 4થા ઇમામ જુએ છે કે અરફાના દિવસે એક માણસ બીજા માણસ પાસેથી માંગણી કરી રહ્યો હતો, કઈ હાજત માંગી રહ્યો હતો, મદદ માંગી રહ્યો હતો. 4થા ઇમામ એને ટોકે છે, ભાઈ તું લોકો પાસેથી મદદ માંગે છે અને એ પણ આજના દિવસે, એટલે કે અરફાના દિવસે. અરફાનો દિવસ એ દિવસ છે કે જ્યારે અલ્લાહની રહેમત એટલી જોશમાં હોય કે માના પેટમાં રહેલા બાળકો પણ આ દિવસની રહેમતથી મહેરૂમ નથી રહેતા. માંગવું હોય તો ખુદા પાસે માંગીએ ને, અને ખુદા પાસેથી દિલ ખોલીને હાથ ફેલાવીને માંગવાનો મોકો છે અરફાનો દિવસ. શા માટે અત્યારે હું બયાન કરું છું? હજી તો આજે 7મી રાતમાં છીએ આપણે. જે તારીખ આવશે ત્યારે બયાન કરજો ને નહીં, અત્યારથી જ બયાન કરું છું. એનું કારણ છે અમુક બનાવો, અમુક દિવસો, અમુક તારીખો, અમુક મોકા એવા હોય ને
કે જેના માટે આપણે આપણા બદનને પણ તૈયાર કરવાનું હોય, આપણી રૂહને પણ તૈયાર કરવાની હોય. આપણા બદનને તૈયાર કરવા માટે આપણે સમય કાઢીએ, પ્રોગ્રામ બનાવીએ. અરફાનો દિવસ, અને એ પણ બપોર પછીનો દિવસ, ઝોહરથી લઈને મગરિબ સુધી, એવો મુકદ્દસ સમય છે, એવો અઝીમ ટાઈમ છે. એ જ્યાં પણ હોઈએ, આપણે દુકાને હોઈએ, રસ્તા પર હોઈએ, ગાડી ચલાવતા હોઈએ, ખુદાની યાદથી આપણે આ સમયને ગફલતમાં ના પસાર કરીએ, ખુદાની યાદમાં પસાર કરીએ, દુઆઓ કરવામાં પસાર કરી. અને કેવી કેવી દુઆ, ઇન્શાઅલ્લાહ દુઆના બારામાં એ તારીખને અર્ઝ કરીશ. પણ આ અરફાના દિવસ માટે આપણે આપણા બદનને પણ તૈયાર કરીએ, આપણી રૂહને પણ તૈયાર કરીએ. કેવો મોકો આવી રહ્યો છે. આની કદર ત્યારે થાય જ્યારે આ રિવાયત ઉપર આપણી નજર પડે કે માહે મુબારક રમઝાનમાં જો કોઈ પોતાની બખ્શિશ ના કરાવી શક્યું તો વર્ષમાં એકમાત્ર મોકો છે, અને એ છે અરફાનો દિવસ. ત્યારે તૌબા કરે, ત્યારે ઇસ્તિગફાર કરે, અને ત્યારે ખુદાની બારગાહમાં પોતાની બખ્શિશની માંગણી કરે. જે કઈ હાજતો હોય, આ તારીખ છે કે આપણે આપણી હાજતોને ખુદાની બારગાહમાં પેશ કરી શકીએ. ખુદા ઇન્શાઅલ્લાહ અરફાના દિવસના અમાલ, ઇબાદતો, દુઆ કરવાની આપણને નેક તૌફીક અતા ફરમાવે. દુઆની કબૂલી વાસ્તે એક બાવાઝે બુલંદ સલવાત. વાત કરો આપણા પાંચમા ઇમામની. આપણા પાંચમા ઇમામની જિંદગી, એમની ઉંમર છે 57 વર્ષ. હિજરી સન 57 માં એમની વિલાદત થઈ, અને હિજરી સન 114 માં એમની શહાદત થઈ. આપણા પાંચમા ઇમામ એ ઇમામ છે કે જે હસની પણ છે અને હુસૈની પણ છે. એમના બાબા આપણા ચોથા ઇમામ, અને એમની વાલિદા આપણા બીજા ઇમામની દુખ્તર ફાતિમા બિન્તે હસન હતા. આપણા પાંચમા ઇમામ એ હસ્તી છે કે જો કરબલાની અંદર મૌજૂદ હતા. ઇન્શાઅલ્લાહ મસાઇબની અંદર એમની આ રિવાયતને હું બયાન કરીશ. આપણા પાંચમા ઇમામ એ છે કે જેમના ઉપર રસૂલે ખુદાએ એમની વિલાદત પહેલા સલામ મોકલાવ્યા, અને પોતાના સહાબીના ઝરિયાથી આ સલામને પાંચમા ઇમામ સુધી પહોંચાડ્યા છે. પાંચમા ઇમામની શહાદત, એમનો ગમ, એમની અઝાદારી મનાવવા આપણે જમા થયા છીએ. આ મોકા કે જે અહલે બેતથી મનસૂબ હોય ને, એની અંદર આપણી એક કોશિશ આ રહેવી જોઈએ કે આપણા દિલોમાં રહેલી અહલે બેતની મોહબ્બતને આપણે તાજી કરી શકીએ, આ મોહબ્બતને વધારે કરી શકીએ, આ મોહબ્બતને ડેવલપ કરી શકીએ, અહલે બેત સાથેના આપણા રિશ્તાને આપણે મજબૂત કરી શકીએ. એ આપણી કોશિશ હોવી જોઈએ દરેક વિલાદતની શબમાં કે દરેક શહાદતની ગમીની મજલિસમાં. હું એમાં શિરકત કરું આ નિયતથી, અહલે બેત સાથે મારો રિશ્તો મજબૂત થાય. આ વિલાયત છે, આ અહલે બેતની મોહબ્બત છે, આ એમના પ્રત્યે રહેલી દિલમાં લાગણી છે જે આપણી નજાતનું કારણ બની શકે છે. હું એક રિવાયત પડું જોઈએ, ફરી પાછું ઇમામનું નામ લઈશ, અને આપ લોકોને સલવાત પડવી પડશે. ધીમેકથી પણ તમારી સલવાત ચાલશે, પણ હું સલવાત પડાવતો રહીશ. આપણા પાંચમા ઇમામ ઇમામે મુહમ્મદ બાકિર અલૈહિસ્સલામ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. એમની એક હદીસ છે કે જ્યારે કોઈ મુમિન દુનિયાથી જાય ને, કબ્રની અંદર જ્યારે એને એકલા સુવરાવીને બધા લોકો દૂર ચાલ્યા જાય છે, એકલો છે આ મુમિન કબ્રની અંદર. આ મોકા ઉપર 6 નૂરાની સૂરતો, ફક્ત ચહેરાઓ નૂરાની, એની કબ્રમાં દાખલ થાય છે, અને બધી બાજુથી આ મયતને ઘેરી લે છે. એક સૂરત, એક નૂરાની શક્લ એના માથા ઉપર, એક પગ તરફ, એક જમણી બાજુ, એક ડાબી બાજુ, એક આગળ અને એક પાછળ, 6 બાજુથી આ મયતને ઘેરી લે છે. આ 6 નૂરાની સૂરતોમાં એક સૂરત સૌથી વધારે નૂરાની, સૌથી વધારે ખુશ્બુદાર અને સૌથી વધારે સારી છે. આ 6 સૂરતથી સવાલ કરશે આ મરનાર કે ભાઈ તમે કોણ છો જે એકાંતમાં મારી મદદ માટે આવ્યા છો અને મને ઘેરી લીધા છો, અને ઘેરી લીધા છે શા માટે? દરેક આવનારા અઝાબથી આને બચાવી શકે.
તમે મને અઝાબથી બચાવી રહ્યા છો, તમે છો કોણ? એટલે આ 6 સૂરત જવાબ આપશે. એક કહેશે હું નમાઝ છું, બીજી કહે છે હું રોઝા છું, ત્રીજી શક્લ કહે છે હું હજ છું, અને ચોથી કહે છે હું ઝકાત છું, પાંચમી શક્લ કહે છે કે તે મુઅમિનો સાથે જે સારો વર્તાવ કર્યો ને, લોકો પર જે ihsan કર્યા ને, હું ઈ નેકી છું જે અત્યારે તને આ અઝાબથી બચાવી રહી છું. છઠ્ઠી શક્લ કે જે સૌથી વધારે ખૂબસૂરત ખુશ્બુદાર, એનાથી સવાલ કરે છે તું કોણ છે? ઈ જવાબમાં કહે છે હું ઈ મોહબ્બત છું અહેલે બૈતની જે તારા દિલમાં હતી. અત્યારે તને હું આ અઝાબથી નજાત આપવા માટે આવી છું. આ મોહબ્બત છે, આ અહેલે બૈત પ્રત્યે લાગણી છે જે કબ્ર સુધી, કબ્રમાં, કબ્ર બાદ આપણને કામ આવશે. આ અહેલે બૈતની મોહબ્બત કોઈ કમ દૌલત નથી. આ મોહબ્બત જો દિલોમાં અહેસાસ થાય ને, ખુદાનો શુક્ર અદા કરવો જોઈએ. આવી પાકીઝા મોહબ્બતને ખુદાયા તે અમારા જેવા ગુનેહગારોના દિલમાં રાખી છે. પાંચમા ઇમામની ખિદમતમાં એમના અસહાબ બેઠા છે. દૂરથી, ખુરાસાનથી દૂરથી એક માણસ આવે છે પાંચમા ઇમામની ઝિયારત માટે. એ જમાનામાં ઝિયારત એટલે ખુદ ઇમામની મુલાકાત. અત્યારે આપણે જઈએ ઝિયારતમાં એટલે ઇમામની ઝરીને ચૂમીને આવીએ છીએ, ઇમામના કબ્રની ઝિયારત કરીને આવીએ. એ જમાનામાં લોકો ઇમામની ઝિયારત અર્થે આવતા ખુદ ઇમામની મુલાકાત માટે, એમના ચહેરાના દીદાર માટે. એમને સલામ કરતા ને સલામનો જવાબ પણ મેળવતા. આ માણસ દૂરથી આવે છે, એટલો ઈ પગેથી ચાલીને આવ્યો હતો, એટલી લાંબી સફર કરીને આવ્યો હતો, એના પગમાં છાલા પડી ગયા હતા, પગ જખમી થઈ ગયા હતા. ઇમામની ખિદમતમાં આવ્યો, મુલાકાત કરી, સલામ કરી, વાતો કરી. એના પગની સામે ઇમામે જોયું, આટલી સખ્તી વેઠીને તો અહીંયા સુધી આવ્યો છે, ફક્ત અમારી મુલાકાત માટે, ફક્ત અમારી ઝિયારત માટે. ત્યારે ઓલો માણસ કહે છે હા મૌલા, આટલી સખ્તી, આટલી તકલીફો, મારા પગના જખમો મને ભૂલાઈ ગયા જ્યારે તમારી ઝિયારત મને નસીબ થઈ, તમારા દીદાર મેં કરી લીધા. ફક્ત તમારી મોહબ્બતમાં હું અહીં આવ્યો છું. આ તમારી મોહબ્બત છે જે મને મારા વતનથી તમારા સુધી ખેંચીને લાવી છે. ઇમામ જ્યારે એની આ હકીકત ભરી વાતને જોયા ને, ત્યારે મૌલા ફરમાવે છે આ મોહબ્બત છે કે જે તને કયામતમાં અમારી સાથે મહેશૂર કરશે. મૌલા ફરમાવે છે જો એક પથ્થર પણ અમારાથી મોહબ્બત કરે ને, ખુદા એક પથ્થરને પણ અમારી સાથે મહેશૂર કરશે. મૌલા અમે તો ઇન્સાન છીએ, અમે તો અલ્લાહની બનાવેલી સારી મખલૂક છે, અમારા દિલમાં તમારી મોહબ્બત અને તમારો સાથ અમને મળી જાય તો પછી કયામતમાં બીજું શું જોઈએ છે આપણને. એક વાક્યને હું બયાન કરું અને જે હદીસ પડી છે એનો હું તર્જુમો બયાન કરીશ. હકમ ઇબ્ને ઉતૈબા રાવીનું નામ. તમે જો પાંચમા ઇમામ પોતાના અસહાબ સાથે બેઠા હતા અને એક માણસ દાખલ થયો, એની સાથે ઇમામની ગુફ્તગુ. રાવી બયાન કરે છે કે આ એવો બનાવ છે ને જેને જિંદગીભર હું નહીં ભૂલી શકું. અને આ એવો બનાવ હતો કે બધા લોકો જે બેઠા હતા બધાની આંખમાં આંસુ આવી ગયા. એવી આ હદીસ, એવો આ બનાવ, એવો આ વાક્યો કે જે મેં મારી નજરોથી જોયો. રાવી બયાન કરે છે કે એક બુઝુર્ગ માણસ, મોટી ઉંમરનો માણસ પાંચમા ઇમામની ખિદમતમાં હાજર થયો. હજી હમણાં જ વુઝુ કરીને આવેલો, એના હાથ ઉપરથી વુઝુના ટીપા પણ પડી રહ્યા હતા. બેઠકમાં દાખલ થઈ અને સલામ કરે છે. લોકો એની સલામનો જવાબ આપ્યા. આ માણસ હજી આગળ આવ્યો, આવીને એક ખાસ સલામ પાંચમા ઇમામને કરે છે. પાંચમા ઇમામ એના સલામનો જવાબ આપ્યા. ત્યારબાદ હાજર રહેલા એ લોકોને પણ ફરી પાછો અલગથી સલામ કરે છે. આટલી વિગત સાથે, બારીકીઓની સાથે આ વાક્યો બયાન થયો છે. હું ચાહું છું એનો ખુલાસો કરું. ત્યારબાદ સલામનો જવાબ મેળવ્યા બાદ ઇમામથી માંગણી કરે છે મૌલા મને તમારી બાજુમાં નહીં બોલાવશો? કે છે આવ આવ મારી બાજુમાં. લોકો હટતા ગયા. ઇમામ એને બિલકુલ બાજુમાં બોલાવ્યા, બિલકુલ નજદીક બોલાવી લીધા. બાજુમાં ઉભા રહી અને આ માણસ અર્જ કરે છે મૌલા
મારી જિંદગીમાં એટલી બધી ઇબાદતો નથી, કેટલી ઇબાદતો હોય, એટલી નેકીઓ હોય, એટલા હજ હોય, એટલા સદકા હોય, એટલી મુસ્તહબ ઇબાદતો, એવું કાંઈ મારી જિંદગીમાં નથી. હું એક નોર્મલ માણસ છું. જેવી રીતના આમ લોકો ઇબાદત કરતા હોય, વાજિબાત અદા કરતા, બસ એટલું જ મારી જિંદગીમાં છે. પણ 3 બાબતો મેં મારી જિંદગીમાં રાખી છે. 3 ખાસિયતો મને મારા વજૂદમાં દેખાય છે. મૌલા, ચાહું છું તમારી સામે રજૂ કરું. ઇમામ કહે છે, બોલ. તમે જો આ કેવો મોકો હશે. જરાક આપણા મગજમાં આપણે ઇમેજિન તો કરીએ. 5મા ઇમામની ખિદમતમાં આ રીતના આવવું, આ રીતના સલામ કરવી, ઇમામનું નજીક બોલાવવું, પોતાના બારામાં બયાન કરવું, અને ઇમામ કાન ધરે છે, બોલ. ઇમામ સાંભળે છે એની વાત. બોલ, તારી અંદર શું 3 ખાસિયતો છે? કે છે મૌલા, સૌથી પહેલી ખાસિયત આ, ઇન્ની લઉહિબ્બુકુમ વ ઉહિબ્બુ મન યુહિબ્બુકુમ. મૌલા, મારા દિલમાં તમારી મોહબ્બત છે, અને જે કોઈ તમારાથી મોહબ્બત કરે છે એની મોહબ્બત પણ મારા દિલમાં રહેલી છે. મૌલા, આ મોહબ્બત દુનિયાના લાલચના ખાતર નથી, બીજા કોઈ મકસદ માટે નથી. ફકત અને ફકત તમે એટલા સારા છો, તમે એવા ખૂબસૂરત છો, તમારી જિંદગી એવી સારી છે, બધી ખૂબીઓ તમારી અંદર જોવા મળે છે. આ બધાના કારણે હું ફકત તમારા જ કારણે હું તમને ચાહું છું. અને મારી આ મોહબ્બત એ લોકો માટે પણ છે જે તમને ચાહે છે. તમારા દુશ્મનોથી હું પણ બેઝાર છું અને નફરત રાખું છું, એમના કામોથી પણ હું દૂર છું. આ મારી પહેલી વાત. મોહબ્બત અને ખાલિસ મોહબ્બત, કોઈ પણ સ્વાર્થ વગરની મોહબ્બત, કોઈ પણ ગરજ વગરની મોહબ્બત. માલે દુનિયા મળે કે ના મળે એની કોઈ પરવા નથી. દુનિયાની સખ્તીઓ આવશે કે નહીં આવે, કોઈ તકલીફ આવે કે ના આવે, એની મને કઈ પરવા નથી. તમારી મોહબ્બત મારા દિલમાં છે, ચોખવટથી કહે છે. બીજી વાત, મૌલા, બીજી ખાસિયત મારી આ છે કે ઉહિલ્લુ હલાલકુમ વ ઉહર્રિમુ હરામકુમ. મૌલા, જે કઈ હલાલ બાબતો, જે કઈ વાજિબ ચીજો, જે કઈ સહી ચીજો, જાયઝ ચીજો તમે બયાન કરી, એને પણ હું હલાલ, વાજિબ, જાયઝ જાણું છું. અને જે કામોને તમે હરામ કહો છો, હું પણ એને હરામ જાણું છું. મારો અકીદો અને મારા અમલ તમારા વિચારો પ્રમાણે, તમારા કલામ પ્રમાણે મારા દિલોની અંદર છે, મારા દિલની અંદર છે. આ પણ બહુ મોટી વાત છે. મોહબ્બત. બીજું, જે કંઈ ઇમામ હલાલ જાણે છે, જે કંઈ શરીયતની અંદર એમણે બયાન કર્યું, એને માનવું, દિલો જાનથી કબૂલ કરવું, તસ્લીમ કરવું, આ પણ એક મોટી વાત છે. ઘણા લોકો એવા હોય, ગુનાહ કરતા હોય અને ગુનાહને ગુનાહ પણ ન જાણતા હોય. 2 વાત છે ને. એક માણસ ગુનાહ કરે છે, ખબર છે કે આ જે કરું છું એ ગુનાહ છે, આ ખોટી વાત છે, આ હરામ કામ છે. અને બીજો માણસ એ છે જે ગુનાહ કરે છે, ગુનાહને ગુનાહ પણ નથી જાણતો, એક સામાન્ય નોર્મલ કામ જાણીને કરે છે. કયું વધારે ખતરનાક? આ બીજું. અમુક લોકો એવા હોય, શરીયતમાં જે વાજિબ ચીજો છે, જે હલાલ ચીજો છે, એને ન અનુસરતા હોય. નમાઝ વાજિબ છે, જાણે છે વાજિબ છે, પણ ના પડતા હોય, આળસમાં ચાલ્યું જાય, પોતાની કોતાહી, લાપરવાહીમાં ચાલ્યું જાય. પણ માને તો છે કે નમાઝ દીનનો ભાગ છે, વાજિબ છે, નમાઝને વાજિબ સમજે છે, ખુમસો ઝકાતને વાજિબ સમજે છે, દીનના બધા અહેકામને વાજિબ જાણે છે. પણ ક્યારેક આળસમાં ચાલ્યું જાય, અને અલગ વાત કે ના કરતો હોય, પ્રેક્ટિકલી એને અંજામ ન આપતો હોય. પણ અમુક લોકો એવા હોય કે જે દીનના કામોને વાજિબ જ ના જાણતા હોય. નમાઝ પઢી લેશું, ઝકાત ખુમ્સ આપવું, એમાં મહેનત પડે. ઘણા લોકો એમ વિચારતા હોય ખુમ્સ જેવી ચીજ દીનમાં છે જ નહીં, ખુમ્સનો ઇનકાર કરે. ઝકાત જેવી ચીજ કોઈ છે જ નહીં દીનની અંદર, ઝકાતનો કોઈ ઇનકાર કરે. આ ખતરનાક વાત કહેવાય. હતા એવા લોકો કે જેઓ દીનના અમુક કામોનો ઇનકાર કરી બેસતા.
આ ઘણી ખતરનાક વાત કહેવાય. હા, એમ વિચારે દીનમાં જે કંઈ છે બધું હું માનું છું, બધું કબૂલ કરું છું, મારી લાપરવાહી કે હું પૂરેપૂરી રીતના દીન ઉપર અમલ નથી કરતો, આ રીતની વાત પોતે બયાન કરે છે. મૌલા, તમે જે ચીજને હલાલ કહો છો હું એને હલાલ જાણું છું, તમે જે કંઈ હરામ ઠહેરાવો છો હું એને હરામ જાણું છું. હા, અમલમાં લાવવું કે ન લાવવું આ મારી લાપરવાહી અને કોતાહીનું પરિણામ, પણ દીનમાં જે કંઈ બાબતો છે એને દિલો જાનથી હું કબૂલ રાખું છું. આ મારી બીજી ખાસિયત. અને ત્રીજું, વઅંતઝિરુ અમરકુમ, મૌલા મારા દિલમાં ખ્વાહિશ ઈ છે કે તમારો હક તમને પાછો મળી જાય. એ હુકુમત કે જે તમારાથી છીનવાઈ ગઈ તમને પાછી મળી જાય. દુનિયા ઉપર હુકુમત હોય તો તમારી હોય, હું એનો ઇંતજાર કરું છું. આ ત્રણ બાબતોને તેણે બયાન કરી, આ ત્રણ વાતોને એણે રજૂ કરી. ઇમામ રાજી થયા, ખુશ થયા. આ ત્રણેય વાતોને ઇમામ કબૂલ કર્યા. બહુ સારી વાત કહેવાય. જ્યારે ઇમામ આ વાતને સાંભળી લીધા ને, એટલે પાંચમા ઇમામ બયાન કરે છે, સાંભળ, હું મારા બાબા ચોથા ઇમામ સાથે બેઠો હતો ત્યારે એક સહાબી આ જ રીતના આવીને આવો જ સવાલ કરે છે, અને મારા બાબા ચોથા ઇમામે એને આમ જવાબ આપ્યા હતા કે આ ત્રણ બાબતો જો તારા અંદર છે ને તો જાણી લે, બેશક તું બેહિશ્તી છો, જન્નતી છો, અને આટલું જ નહીં, જન્નતમાં અમારો પાડોશી છો, અમારી સાથે છો. આ તો આખિરતની વાત. દુનિયાની અંદર જ્યારે તને મોત આવશે ને ત્યારે તારી આંખો ઠંડી હશે, તારું દિલ મુતમઈન હશે, અને મરતી વેળા પંજેતન તને ઇસ્તકબાલ કરવા માટે, તને પોતાની સાથે લઈ જવા માટે આવશે. આખરી સમયમાં તને અહેલે બેતની ઝિયારત નસીબ થશે. આ વાત જ્યારે સાંભળી, ઓલા બુઝુર્ગ માણસની આંખમાં આંસુ આવી ગયા, રડવા લાગ્યો. ઇમામ પોતાનો હાથ આગળ વધાર્યા, એના આંસુને લૂછ્યા. ઇમામ જ્યારે એના આંસુને લૂછ્યા, ઇમામના હાથનો જ્યારે એને અહેસાસ કર્યો, ઇમામના હાથને પકડી લે છે. મૌલા, હાથ આગળ વધારો, હું આ હાથને ચૂમવા માંગુ છું. ઇમામના હાથને એ ચૂમે છે, પોતાના ચહેરા પર લગાડે છે. ઇમામ જ્યારે એને જોઈ આટલી લાગણી છે, ઇમામ પોતાનો હાથ આગળ વધાર્યા, એના સીના ઉપર પણ લગાડ્યા. આ માણસને એટલું સારું લાગ્યું, મૌલા તમારો મુકદ્દસ હાથ મારા સીના પર, હજી એક ફેરે મને આ લગાડશો આ સીના ઉપર હાથ. ઇમામ ફરી પાછા એના સીના પર પોતાનો હાથ લગાડ્યા. ફરી પાછો આ માણસ માંગણી કરે છે, મૌલા આ જ વાત જે હમણાં તમે બયાન કર્યા ફરી પાછા રિપીટ કરશો. કોઈ સારી વાત હોય ને, બે વાર સાંભળવાનું ઇન્સાનને દિલ થાય ને. ઇમામ બીજી વાર એને સંભળાવ્યા કે હા, જો તારા અંદર અમારી મોહબ્બત છે, અમારા ચાહવા વાળાઓની મોહબ્બત, દુશ્મનોથી નફરત છે, અમે જે દીનને લઈને આવ્યા છે એને તું દિલો જાનથી કબૂલ રાખે છે, અને અમારા ફરજનો, અમારી હુકુમતનો, અમારી ખુશીનો તું ઇંતજાર કરી રહ્યો છે, તો જાણી લે આખિરતમાં તું જન્નતી છો અને અમારો પાડોશી છો, અને મરતી વેળા તારું દિલ મુતમઈન હશે, તારા કામોથી તું રાજી હશે, તારી આંખો ઠરશે, અને તને પંજતનની ઝિયારત નસીબ થશે. આ રીતના સાંભળી અને આ માણસ એટલો રાજી થયો, એટલો ખુશી થયો, ખુશીના આંસુ વહેવા લાગ્યા એની આંખોથી, અને ઇમામથી રૂખસત લઈ, વિદાય લઈ અને જવા ચાહે છે. રાવી કહે છે, જ્યારે માણસ ગયો, મેં જોયું બધા લોકોની આંખમાં આંસુ હતા, બધા લોકો રડી રહ્યા હતા, અને ઇમામ એ માણસ જઈ રહ્યો હતો. ઇમામે ફરમાયું, જે કોઈ માણસ ચાહતું હોય કે કોઈ જન્નતી ઇન્સાનના દીદાર કરે તો આ માણસને જોઈ લે, બેશક આ જન્નતી છે. અહેલે બેતની મોહબ્બત, એમની સાથે આપણો રિશ્તો મજબૂત થાય, આ આપણી કોશિશ હોવી જોઈએ. એટલે તો આપણે અહેલે બેતનો જિક્ર કરીએ છીએ, એમની યાદ મનાવીએ છીએ, એમની ખુશીમાં ખુશ, એમના ગમમાં આપણે ગમગીન રહીએ છીએ, એમના નૂરાની કલામની આપણે ચર્ચા કરીએ, એમના મિશનને આપણે આગળ વધારીએ, ઈ જે કામમાં રાજી હોય એવા કામોમાં આપણે મશગુલ થઈએ. આ આપણી જવાબદારી છે અહેલે બેતના ચાહવા વાળા હોવાના લીધે. એ હદીસ કે જેની મેં શરૂઆતમાં બયાન કરી, એનો તર્જુમો કરીને વાતને પૂરી કરું. આપણા પાંચમા ઇમામ ફરમાવે છે કે અલ બિર્રુ વસ સદકતુ સિર,
બે કામો. એક, નેકી કરવી, સારો વર્તાવ, ભલાઈ કરવી. દરેક નેક કામોમાં, દરેક સારા વર્તાવમાં શામિલ થવું, આ નેક કામો કરવા, આ પહેલી વાત. અને બીજું, છુપી રીતના સદકો આપવો. જે કોઈના સ્વભાવમાં બે વાત આવી જાય, હંમેશા નેકી જ કરવી, ભલાઈ જ કરવી. લોકો સાથે સારો સુલુક, સારો વર્તાવ, બાલ બચ્ચાઓ સાથે, સગા વાલાઓ સાથે, મોમિન ભાઈઓ સાથે, કોમના લોકો સાથે, આડોશી પાડોશી સાથે નેકી અને ભલાઈ કરવી, આ પહેલું કામ. અને બીજું, સદકો આપવો, એ પણ છુપી રીતના. એક હાથે આપ્યું તો બીજા હાથને ખબર ના પડે. છુપી રીતના સદકો. આ બે કામ કોઈ કરી લે ને, એને 3 ફાયદા. સૌથી પહેલું, યનફિયાનિલ ફક્ર. આ બે કામો ઇન્સાનને ફકીર અને ગરીબ થવાથી બચાવી લેશે. ક્યારે એનો માલ ખતમ નહીં થાય. બીજું, વયઝીદાન ફિલ ઉમ્ર. ઇન્સાનની ઉંમરમાં વધારો થશે, એની જિંદગી લાંબી થશે, તુલાની થશે, જો આ બે કામો એની જિંદગીમાં આવી જાય. અને ત્રીજું, આ બે કામો, આ બે સારી ચીજો, બે સારી સિફતો એને બુરી મૌતથી બચાવે છે. મૌત પણ આવશે ને તો સારી હાલતમાં, સારી સિચ્યુએશનની અંદર, હક અકીદા ઉપર, જબાન પર ખુદાનું નામ હોય, આંખોથી અહેલે બૈતના દીદાર કરતો હોય, અને ફૂલમાંથી ખુશ્બુ નીકળે એવી રીતના એની રૂહ એના બદનથી જુદા થઈ જશે. સારા હાલતની અંદર, સારી કન્ડિશનની અંદર એને મૌત આવશે. આ બે કામો બુરી મૌતથી એને બચાવી લેશે. બસ અઝીઝો, હું વાતને પૂરી કરું. આપણે 5મા ઇમામનો જિક્ર કરવા આવ્યા. હશામના દસ્તુરથી આપણા 5મા ઇમામને એક ઝહેરથી આલુદ ઘોડાની ઝીન પર બેસાડવામાં આવ્યા, અને એના લીધે ઇમામનું બદન મસમૂમ થઈ ગયું. ઇમામના બદનમાં ઝહેરનો અસર થવા લાગ્યો, અને ઇમામ આ જ ઝહેરના કારણે શહીદ થઈ ગયા. ઇમામે વસિયતો કરી હતી કે છે કે મને ઈ લિબાસ કફન તરીકે આપવામાં આવે જે રેદાને હું જુમાની નમાઝમાં પહેરતો હતો. મારો અમામો પણ મારી સાથે દફન કરવામાં આવે. મારા હજના એહરામના કપડા મારા કફન તરીકે મને આપવામાં આવે. ઇમામે વસિયત કરી હતી કે એમની કબ્રના નિશાનને બાકી રાખવામાં આવે, જમીનથી 4 આંગળ એમની કબ્ર ઉઠાવવામાં આવે. આટલી વસિયતો કરી. અને ઇમામની એક વસિયત આ પણ હતી કે મિનાના મેદાનમાં મને યાદ કરવામાં આવે, મારી અઝાદારી મનાવવામાં આવે. હા અઝીઝો, ઇમામની શહાદત એવી તારીખમાં છે ને, તસવ્વુર કરીએ આપણે. આ દિવસો એ દિવસો છે કે જ્યારે હાજીઓ બધા મક્કા તરફ રવાના થઈ ગયા હોય, મદીના ખાલી છે. આપણે દરેક ઇમામની શહાદતના સમય જોતા હોઈએ કે ઇમામના હરમની અંદર કેટલા ઝાહિરીન હશે. મૌલા અલીની શહાદત હોય, તમે જો 21મી માહે રમઝાનમાં. ઇમામે હુસૈનની શહાદતનો દિવસ આશુરાના દિવસે તમે જો કરબલાની અંદર. એક ઇમામની શહાદતના દિવસે એમના હરમમાં હુજુમ હોય છે, એમના ચાહવા વાળાઓનો મોટા પાયા પર અઝાદારી થતી હોય. પણ હાય, આપણા 5મા ઇમામ, એમની શહાદતની તારીખમાં મદીના ખાલી છે, જન્નતુલ બકી વીરાન છે. કોઈ નથી ઇમામનો જિક્ર કરવા વાળું, કોઈ નથી અઝાદારી કરવા વાળું, એમની કબ્ર પર આંસુ વહાવવા વાળું. હું અર્ઝ કરીશ, મૌલા, મદીના ભલે ખાલી હોય, અમે તમારા ચાહવા વાળાઓ આવ્યા છીએ, અમે તમારી મજલિસોને બરગુજાર કરીએ છીએ, અમે તમારી અઝાદારી અને માતમદારી મનાવશું. હા અઝીઝો, 5મા ઇમામ ઈ છે જે કરબલાના ઐની શાહિદ છે, કરબલાના બનાવના ગવાહ છે. નાની ઉંમર હતી. મોલા પોતે ફરમાવે છે, ઇન્ની કુતિલા જદ્દી અલ હુસૈન, મારા જદ શહીદ થયા, મારી ઉંમર 4 વર્ષની હતી. વ ઇન્ની લા અઝકુરુ મક્તલહુ, હું એમની શહાદત મને યાદ આવે છે. એ મુસીબતો જે અમારા પર પડી, હું એને ભૂલાવી નથી શકતો. ઇમામ નજરોથી જોયા હતા આપણા ઇમામને કત્લ થવાને, એમના ઉપર જે જુલ્મ થયા, અને અસીરો પર જે મુસીબતો આવી, એમાં બાળકો જે મુસીબતમાં મુબ્તલા હતા,
હું બાળકોની મુસીબત બયાન કરું કરબલાની અંદર બાળકો પ્યાસા હતા, અલ અતશનો અવાજ બુલંદ થતો હતો. આ બાળકો યતીમ થયા હતા. આ બાળકો એ હતા જેને શિમ્રના તમાચા લાગ્યા હતા. પાંચમા ઇમામ આ બધી મુસીબતોમાં શામિલ. આ બાળકો એ હતા કે જેમને એમની માઓ સાથે નહીં બલકે અલગ ઊંટ પર બેસાડવામાં આવ્યા. એમના પગને ઊંટની પૂંછથી બાંધવામાં આવ્યા હતા જેથી આ બાળકો પડી ના જાય. બાળકો લટકી જતા હતા ઊંટની પુષ્ઠ પર. એમની માઓ જોયા કરતી હતી. જિંદાનની કૈદખાનાની મુસીબતો આપણા પાંચમા ઇમામે બરદાશ્ત કરી છે. ખુદ પાંચમા ઇમામની એક રિવાયત નજરોથી પસાર થઈ. મૌલા બયાન કરે છે, જાણો છો મારા જદ આકા હુસૈનને કેવી રીતના કત્લ કરવામાં આવ્યા, કેવી રીતના શહીદ કરવામાં આવ્યા. એવી રીતના શહીદ કરવામાં આવ્યા જે રીતે જાનવરને મારવાની પણ રસૂલે મનાઈ કરી હતી. અમારા જદ હુસૈનને તલવારો વડે, ખંજર વડે, નેઝા અને પથ્થર વડે, લાકડીઓ વડે, માટી વડે ઇમામ પર હુમલો કરવામાં આવ્યો અને એવી રીતના શહીદ કરવામાં આવ્યા. આટલું જ નહીં, પાંચમા ઇમામ ફરમાવે છે કે મારા જદ હુસૈનની શહાદત બાદ એમના લાશા પર ઘોડા ફેરવવામાં આવ્યા. એમની લાશને ઘોડાની ટાપોથી પામાલ કરવામાં. અલા લઅનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન વસયઅલમુ અલ્લઝીન ઝલમુ અય્ય મુન્કલબિન યન્કલિબૂન. ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજિഊન. માતમ હુસૈન યા હુસૈન યા હુસૈન.